ઇગ્નોર ધીસ પર્સન ફોર 2 મિનિટ્સ. આવા રેન્જર્સ શું હોય તને નથી ખબર? બોલો શું બોલ. મેં કીધું થોડા સા પાણી પીલા દો ના. ભાઈ હુતા ગાઈસ ફૂલ વરસાદ. બેડ બને છે ને વોર્ડરોબ ગડબડ થઈ ગઈ છે. અમારે જેવો બેડ કરવો તો ને એવો નથી થયો. કેટલા આરામથી હુતા. મારા પતિદેવ માટે આટલું કરી દેજો. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? અવાજ આવે છે અહીંયા મશીનનો કંઈક, અને વાતાવરણ કંઈક સારું એવું છે. જો વાદળ થોડા છે. અને અત્યારે 12:30 વાગ્યા છે અને જમવા બેસીએ છીએ. તો જમીને આજના પ્લાનમાં એવું છે કે બહુ બધા કામ પતાવવાના છે, નવા ઘરે જવાનું છે. અને હા, તો પ્રોગ્રેસ બતાવશું નવા ઘરની, કેટલું થયું છે કેટલું નહીં. તો બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે ફટાફટ જમી લઈશું અને લાંબા એમ લઈ જ કે ઘરે જવાનું છે. પછી કઈ દીધું ઈ ભાઈ, રિપીટ ન હોય. છોકરી રિપીટ કરે પછી વાં તો આજે જવાનું નહીં થાય ને. ક્યાં? રિલીફ ના, ફોન કરીને પૂછી લેવું. હાલો. જો વઘારેલા ભાત છે એઝ યુઝ્યુઅલ શનિ રવિનો બપોરનો ખોરાક અમારો. આ છે ને ચેન્જ કરવાનું છે. નવા ઘરે જાય ને એની પહેલા બે વસ્તુ ચેન્જ કરે. એક તો રોજ વઘારેલા ભાત કરીએ ઈ, અને બીજી વસ્તુ ઈ કે દર સેટરડે સન્ડે બહાર ના ખાવાની છે. હાલો આપણે પછી જીભમાં ઓલા થાય છે ને આમાં એવું ઈ બંધ કરવાનું. હાલો જમી લઈ. ઇગ્નોર ધીસ પર્સન ફોર 2 મિનિટ્સ. ગાઈસ, તો હુ નોઝ મી બેટર કરે છે ને એમાં સરોજ જોશીને પાવર રેન્જર્સ ગમતા. તો મેં આને પૂછ્યું કે પાવર રેન્જર્સ શું હોય તને નથી ખબર? બોલો શું હોય. હું એને જેવી જ છું, મને ના બોલ બોલ, હવે બોલવું જ પડશે. નથી ખબર. એમાં નામ સાંભળ્યું પણ કાંઈ ખબર નથી કેવા હોય. એટલે એક પાવર રેન્જર હોય અને એક કપડા હોય લીલા, તો લીલા કલર નાખું પહેર્યું ઉપર નીચે યાદ આવ્યું. પાવર રેન્જર્સ નથી ખબર. બોલો, મારે બતાવવું પડશે થોડુંક ટ્રેલર બેલર કંઈક. મને ડોરેમોન નિંજા થોડી એવું બધી ગમતું. ટોમ એન્ડ જેરી. એની પહેલાના પાવર રેન્જર્સ હતા. ત્યારે હું છે ને પેદા નહોતી થઈ. મોબાઈલ ના જોઈ લ્યો. મોબાઈલ ભૂલી ગયો હજી તો. નીચે આવ્યા જસ્ટ. આમાંથી રેનકોટ કાઢી એ નથી ચાવી પણ દોરની. હા મૂકી દો. આવું લઈ આવવાનું ફટાફટ. તો ગાઈસ પાછો ઘરે આવ્યો વરસાદમાં શૂઝ બદલાવવા માટે, કેમ કે બહાર ગયા ને છાંટા ચાલુ થઈ ગયા. તો જો શૂઝ પહેર્યા છે, પછી હુકાતા વાર લાગે. તો શૂઝ ની બદલે ચપ્પલ આવી ગયો. મેં કીધું તું બોલ. મેં કીધું તું કે તું કઈ કહેતી નહીં, બરાબર? તું કે પહેર લઉં. શું કહેતી નહીં? તું કે તો પહેર લઉં. તો કાં બોલી તો એ નહોતું એવું કે આવશે જ. એવું કીધું તું કે છે ને ચપ્પલ કરતા શૂઝ વધારે કમ્ફર્ટેબલ લાગે. તો એવું જ લાગે ને, ફરવામાં મજા આવે શૂઝ. હા તો એટલે પાણી લાવો થોડુંક. એટલે પછી મેં એમ કીધું પાણી દો. થોડા સા પાણી પીલા દો ના. અંકલ જી પાણી पिला दीजिए मेरा गला सूख रहा है. આને છે ને બહુ ખસલો છે બધું ઉપાડવાની. બેગ હોય ને તો એમ કહું ડેકી મૂકદાની. ડેકી શું કામની હોય? પણ હમાઈ ગયું તું ને હમણાં. ટ્રાય કરું હમાઈ જાય. બોલ અત્યારે હમાડ દો. ટ્રાય કરી. ખીચાખીચ બધું આમ કરીને ભરવું હોય નો. એને ઉપાડવું હોય. આમ શાકભાજી અમે લઈને તો ડેકી ખાલી હોય. હા હાલી. અહીંયા ખીતી છે ને એમાં ટીંગાડવાનું હોય. તો એને છે ને ઉપાડવું હોય આમ આમ. મોડું સાહેબ કીધું. એટલે બેન તો તો વરસાદ જેવું વાતાવરણ છે. અત્યારે નવા ઘરે જાશું અને આ અમારા ચાના રસોડિયા છે. એમ તમને કહું તો કંટાળી ગઈ. હજી તો આમ ઘરની બહાર નીકળેલી વાર 10 સ્ટોપ આવી ગયા છે. એમાંથી એક સ્ટોપ છે આનો ચાનો. ચાનો એક જ આવ્યો બરાબર છે. હા પણ બીજા 10 આવ્યા ને. તમને ક્યાં મારે લાંબી લોપ કરવી કે આ સ્ટોપ આવ્યો આ સ્ટોપ આવ્યો. કેટલા સ્ટોપ આવ્યા. કાંઈ નહીં, હવે ચાનો સ્ટોપ તો લેવો જ પડશે. પી લે ચા, પછી નવા ઘરે જ મળીએ. હવે ચલો. અવાજ નહીં આવે પણ ફૂલ નીચે હે ને રેનકોટ પહેરીએ છીએ. જો વરસાદ આવવા માંડ્યો ફૂલ. દૂધ હે. અરે દૂધ નથી લાગતું, પેટ્રોલ લાગે.
પેટ્રોલ થોડું હોય, સફેદ હે ગાઈસ. ફૂલ વરસાદ સંભળાય. તો ગાઈસ નવા ઘરે પહોંચી ગયા, નવા ઘરની લિફ્ટમાં. જોઈએ શું છે અપડેટ અને તમને બતાવીએ. अच्छा अंदर काम मत कर रहे, लॉक लगा के काम कर. अच्छा એની કદાચ વળી નોખી હોય તો ચોટાડેલી હોય, પણ અહીંયા નથી. અહીંયા આમ આગી જાહે, આ નજીક છે. ચાલો ગાઈસ, બેડ બને છે ને આ વોર્ડરોબ. તો ગાઈસ ગડબડ થઈ ગઈ છે. અમારે જેવો બેડ કરવો હતો ને એવો નથી થયો. જોઈ લ્યો, આ રીતનો થઈ ગયો છે. પણ અમારી ડિઝાઇન જે અમે વિચારી હતી એનાથી સાવ અલગ. ને એ લોકો પીડીએફ મોકલી હતી, પણ અમે પીડીએફ સમજવામાં પેલું કર્યું, કેમ કે ઓફિસમાં એ મોકલે, ઓફિસમાં જોઈ લે ફટફટ ને પછી એમ કહી દે કે હા ઓકે. તો થોડું નીરખીને જોવાની જરૂર હતી. પણ હવે ફોન કર્યો છે ને કીધું છે કે હવે ચેન્જ કરો આમ. તો એમ કહે છે કદાચ તો નહીં થાય, પણ હવે જોઈ શું ફાઇનલ થાય છે. આ તો ટેન્શન લેવા માંડી. થઈ જાય ચેન્જ, એટલે કીધું છે ખરા થઈ જાય ચેન્જ એમ, પણ હવે જોઈ શું થાય છે. જે હશે અપડેટ આપશું. બાકી અત્યારે કંઈક આવું થયું છે. આ માસ્ટર બેડરૂમ છે, પર લાઇટ લાગી ગઈ. જો તો નીચે ગયા હતા ચા પાણી લેવા માટે અને થોડી ગડબડ થઈ છે. હવે રાહ જોઈએ છીએ ઇન્ટિરિયર વાળા ભાઈ આવે એની. હા જો ચા ભેરી છે. એ ચાના રહોડિયા છે ને એટલે કોઈતા માટે લીધી. કા કા મને લાભ મળે. હા કડિયા અને રાજકોટ. હા રાજકોટની છે. જો ઇન્ટિરિયર વાળા એવા છે. હવે બધી ડિસ્કશન ચાલે છે, હવે કેમ કરું શું નહીં એ બધું. અહીંયા વ્યૂ જોવો મસ્ત. ઘરેથી આવી ગયા, મામા આવ્યા હતા તો મામાને બધું બતાવ્યું ને એવું બધું કર્યું ને ડિસ્કશન ચાલતું. બેડનું બધું થઈ ગયું છે હવે ચેન્જીસ. અને જો અત્યારે ઘરે જઈએ છીએ અને ટ્રાફિક બતાવું તમને. જો કેટલો ટ્રાફિક છે. આ પુલની નીચે ઉતરીને આટલો ટ્રાફિક. બોલો અમદાવાદ છે કે વાતું. આ રોડમાં ટ્રાફિક હોતો નથી બહુ. હા આ રોડ પર છે ને ક્યારેય ટ્રાફિક હોતો નથી. ખબર નહીં આજે કેમ છે. અને 2 મિનિટ હું મોડી પડી. અહીંયા ઉપર છે ને મેટ્રો જાતી, એ તમને દેખાઈ જાત પછી ક્યારેક. હવે અહીંયા ભાઈ હુતા એ કેટલા આરામથી હુતા હે. તમારે હું છે ને એટલા આરામથી. કાઈ ટેન્શન હે ઘર લેવાનું. તમે એવું કરી શકો, કરવું છે હાલો કરી નાખીએ. અહીંયા ટેન્ટ મારી દઈ. હો તો કઈ છે ફ્રેન્કી ખાવા આવ્યા અને છે ને વોશરૂમ માટે છે ને ડોમિનોઝ નો યુઝ કર્યો હતો. ડોમિનોઝ માં વોશરૂમ ગયા હતા. કહેવાનું નહોતું કે કઈ જ દેવાનું, એમાં શું હવે કઈ. ડોમિનોઝ વાળાને આપણે બહુ પૈસા આપ્યા છે બરાબર. હા ખાઈ જ છીએ પિઝા. હમણાં નથી ખાતા, બહુ ખાધા પહેલા. તો ખાલી વોશરૂમ તો યુઝ કરી જ શકીએ ને. કાં ડોમિનોઝ વાળા કોઈ જોતા હોય તો કહેતા નહીં કઈ કમેન્ટમાં. હાલો ફ્રેન્કી આવી ગઈ છે, આપણે ફટાફટ જાય. તો ટ્રાફિક માંથી નીકળીને ફ્રેન્કી ખાવા આવી ગયા છે. અને જો ફ્રેન્કી બહુ ભૂખ લાગી, નાસ્તો કઈ નથી થયો. બપોરે ખાલી વઘારેલા ભાત ખાધા. એ જ હેક્ટિક ના પપ્પાનો દિવસ છે. ખાઈ લઈએ ચલો ફટાફટ, કેમ કે બહુ ભૂખ લાગી છે. તમને પછી મળીએ. જો ખાવાય ચલો ખાઈને મળીએ. તો ગાઈસ ફ્રેન્કી બેન્કી ખાઈને હવે આપણે ઘર ભેગીના થઈ જાય. આપણે આવ્યા ત્યારે કોઈ નહોતું ને, તમે કહેતા હતા ને કેમ કોઈ નથી. હાલો હવે બધા આવી ગયા છે. વેલા આવ્યા હતા. ક્યાં છે આપણી? અચ્છા અહીંયા છે. ચલો હવે ઘરે જઈએ. ઘણા બધા કામ છે, કાલે બહુ કામ છે, પ્લાનિંગ કરવું પડશે, એટલા બધા કામ છે. તો શું લિસ્ટ બનાવીને રાખવું પડશે. આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું. અને હા મારે છે ને કોકો અહીંયા શેક ટેકા બંધ થઈ ગયું ને ત્યાં. શેક ટેક નહીં, શેક ટેન્ક. ત્યાં છે ને કોકો મળતી હતી તો એ બહુ ભાવતી હતી. હવે બંધ થઈ ગયું, 2 વાર પીધી હશે. હવે કઈ તમને ખબર હોય તો અમદાવાદમાં ક્યાં સારું કોકો મળે તો સજેસ્ટ કરજો પ્લીઝ. અમને તો કોકો વિનાના અધૂરા રહી ગયા છે, સજેસ્ટ કરજો. કંઈક યુનાઇટેડ ફાર્મર્સ એવું કંઈક હતું, ત્યાં પીધી હતી, પણ મીડિયમ ભાઈ બહુ ગઈડી હતી, મોઢું ભાંગી ગયું. કોકો પીધો હોય, પીધી ના હોય. આ પીધી હાલ ને. એટલે સજેસ્ટ કમેન્ટ કરી દો મસ્તીને, જો તમને ખબર હોય ને કાંઈ મસ્ત કોકો મળે તો. મારા પતિદેવ માટે આટલું કરી દેજો. હાલો બેસી જાઓ. જો આ બંધ કર્યું અને આવ્યો ને ખટક અવાજ, કેમ કે કાલે મને ખટક અવાજ આવ્યો ને તો ખીચાણી હતી, એટલે આજે મેં એને કીધું કે તું આજે બંધ કર, મારે જવું છે. થઈ ગયું પકડ. ખટક અવાજ ન આવ્યો ને, અને એટલો જોરથી જ આવ્યો કે ધીરે આવ્યો? ધીરે આવ્યો તો મારે તંબુરો સારંગી
તમારો પૂજ્ય માતુશ્રીની સારંગી. કાંઈ નહીં, ચલો હવે થોડી વાર રેસ્ટ કરીએ. તો ગાઈસ ઘરે મહેમાન છે. તો જો આ શ્રેયા બોલિંગ કરું પત્તું કરી. અમારી નાની નાની સબસ્ક્રાઇબર કહેવાય ને મહેમાની કહેવાય. ગુડ નાઇટ. Alexa, good night. એ જો. ગુડ મોર્નિંગ એમ કહેવાનું બરાબર. Alexa, good morning. જો ગુડ મોર્નિંગ કીધું તો જો લાઈટ કરી દીધી ને. તો પાછું ગુડ નાઈટ કહે છે તો ઓલી લાઈટ કરી દેશે. જો કે પાછું Alexa, good night. મોટેથી Alexa, good night. જો આ લાઈટ લઈ જાઓ તાર ઘરે. તો ગાઈસ મહેમાન તો બધા આવ્યા ને સૂઈ ગયા. તમને બધાય તો ન બતાવવાના, એક ટીણી બતાવી. અને દેવાંગી અત્યારે સૂઈ ગઈ છે અને હું અહીં એડિટિંગ પર બેઠો છું. તો થાકી જાય તો એડિટિંગ તો કરવું જ પડે. અને એક દિવસ આજે બ્લોગ નથી આવ્યો કેમ કે થંબનેલ બાકી હતું ને ત્યાં જે બેડનો ડખો થયો ને એના લીધે પછી થંબનેલ કરવાનો ટાઈમ જ ન રહ્યો. કેમ કે કોલ પર કોર ઇન્ટિરિયર ડિઝાઇનરને કોલ કર્યો અને એને એક માણસ મોકલ્યો અને જોયું ને એવું બધું ચાલ્યું એટલે ટાઈમ ન રહ્યો. પણ કાલે પાછું કદાચ જવાનું થશે. તો ચાલો હું ફટાફટ એડિટિંગ કરું. જો આ બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, એમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય ગાઈસ. મિસ્ત્રી આવ્યા ને એને એનો માણસ. તો ગાઈઝ અત્યારે છે ને ખાઈ